કચ્છ જિલ્લાના માંડવીનો વતની કુલદીપ અનેક રોગોથી પીડાય છે ત્યારે તેણે જ્યારે ટપ્પુ સેનાના ટપ્પુ અને ગોલીને મળવાની ઈચ્છા દર્શાવી હતી ત્યારે કચ્છી વિસા ઉસવાળ જૈન સમાજ ભુજના સહયોગથી તેની આ ઈચ્છા પૂરી થઈ હતી અને ટપ્પુ તથા ગોલી તેને મળ્યા હતા। હાલમાં જ્યારે ગોલી તેના પિતા સાથે કચ્છ જિલ્લાની મુલાકાતે આવ્યો હતો ત્યારે કુલદીપની સાથે તે પત્રકારોને મળ્યો હતો। આ પ્રસંગે કચ્છી વિસા ઉસવાળ જૈન સમાજના આગેવાનોની સાથે કુલદીપની સારવારની જવાબદારી ઉઠાવનાર શ્રી વિશાલભાઈ ગળા વિશેષપણે ઉપસ્થિત રહ્યા હતા। ગોલીના હસ્તે કુલદીપને વિવિધ ભેટ આપીને સન્માનિત કરવામાં આવેલ હતું। આ પ્રસંગે કુલદીપે ટપ્પુ તથા ગોલી સાથેની પોતાની મુલાકાતના સંસ્મરણો વાગોળ્યા હતા તો ગોલીએ પણ કુલદીપ જલ્દીથી સાજો થઈ જાય તેવી શુભકામના વ્યક્ત કરી હતી। આ પ્રસંગે કુલદીપ તથા તેની સારવાર માટે સહયોગ આપનાર વિશાલભાઈ અને ગોલીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। 23 વર્ષથી ડ્રામા ઇન્ડસ્ટ્રીમાં છું અને કમર્શિયલી ક્યારે કર્યું નથી કારણ કે ફેમિલી બિઝનેસની એક જવાબદારી હતી મારી પાસે અને છે અને રહેશે એટલે ફેમિલી બિઝનેસને છોડીને હું કંઈ કરતો નથી। તેમ છતાં બી એક શોખ આપણને ખીંચી જતો હોય છે નાટક તરફ એટલે રાતના 9 વાગે દુકાન બંધ થાય 9 વાગ્યા પછીના જેટલા પણ નાટકો છે એના રિહર્સલ્સ 9 વાગ્યા પછી જ થાય અને મેઇન ખાસ ગયા વર્ષે મારું એક નાટક આવ્યું હતું ધરતી અને ગગન વેગળા એ વેગળા એ બહુ જ પ્રચલિત થયું હતું। આ વર્ષે પ્રેમ પારાવાર છે એ બહુ પ્રચલિત થયું છે એ દિલીપ રાવલે લખ્યું છે અને દિલીપ રાવલે એમાં અભિનય પણ કર્યો છે અને એ દિગ્દર્શન મેં કર્યું છે। કમર્શિયલાઇઝ થતું જાય છે દરેક ચીજો અને નાટકોમાં ફર્સ્ટ ઓફ ઓલ પૈસા નથી એનું કારણ એક જ છે કે એ એક કલા છે અને આજની તારીખમાં જેટલા પણ એસ્ટાબ્લિશ કલાકારો છે આપણી ગુજરાતી રંગભૂમિના એ બધા જ કોઈક ને કોઈક સિરિયલોમાં કોઈક ને કોઈક પિક્ચરોમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સેટ થઈ ગયા છે અને ઓફકોર્સ જ્યાં પૈસો હોય છે ત્યાં કલાનું મહત્ત્વ નથી રહેતું અને ગુજરાતી રંગભૂમિ જોખમમાં છે। કયા બાપને પોતાના પુત્રના નામથી ઓળખવું ન ગમે ઓફકોર્સ વાત છે। મારી જનરલી આટલા વર્ષોની જે એક આપણે કહીએ કે મેથડ છે કે આપણે કહીએ કે એક મારી જે ઓળખ છે મારું ઓલવેઝ નાટક મેસેજ ઓરિએન્ટેડ હોય છે। કોઈક ને કોઈક મેસેજ હોય જ છે ડ્રામામાં પણ લોકોને મેસેજ જોવું નથી ગમતું। લોકો મનોરંજન કરવા આવે છે કે એ ઘરોની પીડાઓમાંથી 1.5 થી 2 કલાક કે 2.5 કલાકનો ડ્રામા આવે છે હળવું થવા માટે આવે છે એટલે મે બી કદાચ જે પણ દિગ્દર્શકો અને પ્રોડ્યુસરો છે એ થોડુંક આઉટ ઓફ વે જઈને આ બધી ચીજો ટાર્ગેટ કરતા હોય। હમણાંનું જો હું એમનો જોતો હોઉં તો આજથી 6 વર્ષ પહેલાં પણ મેં એક નાટક દિગ્દર્શન કર્યું હતું માનસી જેમાં ખુશી અભિનય કર્યો હતો ત્યારે જ મેં એનામાં એક અભિનયની એની તાકાત જોઈ હતી કે ભાઈ એનામાં કાંઈક છે એટલે હું પણ એમ જ ઈચ્છું છું કે આગળ જઈને એક અભિનેતા બને દિગ્દર્શક બને અને એક સારો વ્યક્તિ બને। કુલદીપનું તો શું કહું કે એકચ્યુઅલી આ બધી ચીજોમાં એક ટીમ વર્કથી તમે લોકોએ જે કામ કર્યું છે મીડિયાથી કરીને વિશાલભાઈ મનસુખભાઈ આ બધાએ જે કામ કર્યું છે અમે તો ફક્ત નિમિત્ત માત્ર બન્યા છીએ અને અમે કાંઈ જ નથી કર્યું ફક્ત એક કહીએ ને બસ એક તમે લોકોએ જે કીધું છે એ પ્રમાણે કે અમે બહુ મોટું કામ કર્યું છે અમે મોટું કામ કર્યું જ નથી। એવી તો પહેલાં તો આવું બધું કાંઈ વિચાર્યું નહોતું। વિચાર માત્ર એટલો જ હતો કે એક્ટિંગ કરવી છે એક્ટિંગ મારો શોખ છે 1-2 વર્ષ સિરિયલ ચાલશે અને પછી બસ પૂરી થઈ જશે અને પછી હું વિચારીશ શું કરવું છે પણ ક્યારે એટલું ધાર્યું નહોતું કે આટલી બધી સક્સેસ જશે સિરિયલને બધા આટલું બધું મને પ્રેમ કરશે ક્યારે વિચાર્યું નહોતું। પહેલાં તો 2 વર્ષ ઓડિશન્સ આપ્યા હતા 3 ઓડિશન આપ્યા હતા સિરિયલના પછી એ લોકોનો ફોન આવ્યો હતો કે પાછા આવી જાઓ લુક ટેસ્ટ માટે લુક ટેસ્ટ આપી પછી જઈને હું સિલેક્ટ થયો અને એ લોકોએ લઈ લીધો સિરિયલમાં 3 ઓડિશન આપ્યા હતા। બે દિવસમાં એવરેજ એક એપિસોડ બની જાય છે અને એક દિવસની શિફ્ટ 12 કલાકની હોય। હમણાં હું 12મીમાં છું હું 10થમાં પણ હતો મારી બોર્ડ્સ હતી તો એ એડજસ્ટ થઈ જતું હતું કારણ કે એ લોકો તરફથી ખૂબ સપોર્ટ મળે છે તારક મહેતા તરફથી અને સ્કૂલ તરફથી સપોર્ટ નહોતો કારણ કે એજ્યુકેશન ફર્સ્ટ પ્રેફરન્સ ઉપર આવે છે એટલે શૂટિંગ ખતમ થાય ને હું ક્લાસીસમાં જાઉં સ્કૂલ ખતમ થાય શૂટિંગ ઉપર જાઉં શૂટિંગ ખતમ થાય ક્લાસીસમાં જાઉં અને મારી મમ્મીનો બહુ સપોર્ટ રહ્યો છે ભણવામાં। મમ્મી રાત જાગીને મને ભણાવતી અને એક્ઝામ માટે તૈયારી કરાવતી અને મારાથી વધારે તો કદાચ મમ્મીએ જ મહેનત કરી છે બેલેન્સ કરવા માટે મારું સ્ટડી। જ્યારે મેં ઇન્ટરવ્યૂ જોયું ત્યારે મેં આખું ન જોયું
મેં પહેલાં સ્ટાર્ટિંગનું જોયું, મને બહુ લાગ્યું કે કોણ છે. પછી લાસ્ટનું મારું જ્યારે નામ આવ્યું કે મને ટપ્પુને ખોલીને મળવું છે, ત્યારે મારા આંખમાં પાણી આવી ગયું કે અરે આ તો મારે જેવો બોમ્બે આવે, અગર બોમ્બે નથી પણ આવતો તો હું કચ્છ જઈને એને સામેથી મળી આવીશ. આટલો પ્રેમ કરે છે તો મારે પણ સામેથી પ્રેમ દેખાડવો જ જોઈએ. અને આને કાંઈ થયું જ નથી એવું હું માનું છું. અને મને એટલી ખાતરી છે કે ભગવાન આને ખૂબ મોટું આયુષ્ય આપે. દુનિયાના કોઈ પણ ખૂણામાં એવા કુલદીપ હશે તો હું ત્યાં પહોંચી જઈશ. શોર્ટ ફિલ્મ એટલે મને આમાં ઇન્ટરેસ્ટ છે, તો હું કોઈક વાર કેમેરો પકડીને શૂટિંગ કરી લઉં ક્યારેક મારા ઈચ્છાનું, મારે જે કરવું હોય તો હું શોર્ટ ફિલ્મ બનાવતો હોઉં છું મસ્તીમાં. અને હમણાં જ એક યુટ્યુબ ઉપર ક્રશ્ડ કરીને ફિલ્મમાં મેં કામ કર્યું છે, એ ખાસ કરીને તમે જોજો. મારો મોરલ એક્ટર અમારા સિરિયલમાં દિલીપ જોશી છે. હું એમને પાસેથી કોમેડી ટાઈમિંગ કહો કે કાંઈ પણ હું એમની પાસેથી બધું શીખ્યો છું. અને આટલું જે લોકો મને પ્રેમ કરે છે, કદાચ 90% ક્રેડિટ હું એમને જ આપીશ. લોકપ્રિયતા તો ગમે જ, સાથે લોકપ્રિયતા સાથે આટલો બધો મને પ્રેમ કરે છે. લોકો મને મારા પરિવારનો મેમ્બર જ સમજે છે. શું ગોલી કેમ છે એમ, એટલે મેમ્બર કોઈ ફેમિલીના મેમ્બરને બોલાવતા એવી રીતના જ બોલાવે છે. તો મને એ બહુ જ ગમે છે કે આટલા બધા લોકો મારા એક જ આટલા પરિવારમાં, મારું પરિવાર આટલું મોટું છે મને ખબર નહોતું. કચ્છ માટે એક શાયરી બોલી દઉં છું. नीम का पेड़ किसी चंदन से कम नहीं, नीम का पेड़ किसी चंदन से कम नहीं, और ये हमारा कच्छ किसी लंदन से कम नहीं.